Audio Jungle. હીરાપુરા કન્યા વિદ્યાલયના ઈ-લર્નિંગ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એમાં લેક્ચર નંબર 3. આજે આપણે થોડીક થિયરી પહેલા સમજીએ, કારણ કે થિયરી સમજાશે ને તો જ દાખલા આવડશે ને સમજાશે. એટલે સૌથી પહેલા આપણે સમજીએ વર્તુળનું ચાપ એટલે શું. જુઓ, વર્તુળનું ચાપ એટલે વર્તુળ પરના બે ભિન્ન બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું ચાપ કહેવાય. હવે ચાપની લંબાઈને સ્મોલ એલ દ્વારા દર્શાવવામાં આવે છે. ચાપની લંબાઈને સ્મોલ એલ દ્વારા દર્શાવવામાં આવે છે. તો ચાપના જુદા જુદા પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે લઘુચાપ. તો લઘુચાપ કોની કહેવાય? તો સામાન્ય રીતે લઘુચાપ એટલે આપણે એમ કહી શકીએ કે વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી ઓછી હોય, વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી ઓછી હોય એ ચાપને વર્તુળની લઘુચાપ કહેવાય. બીજા નંબરે આવે છે અર્ધવર્તુળ ચાપ. તો વર્તુળના પરિઘના અડધા જેટલી જે ચાપની લંબાઈ હોય એને અર્ધવર્તુળ ચાપ કહેવાય. પછી ત્રીજો પ્રકાર આવે છે ગુરુચાપ. તો ગુરુચાપ એટલે શું? તો કે જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી વધારે હોય એ ચાપને ગુરુચાપ કહે છે. બરાબર છે? તો લઘુચાપ, ગુરુચાપ, અર્ધવર્તુળ ચાપ. હવે આપણે લઘુચાપની લંબાઈ એનું સૂત્ર જોઈએ. લઘુચાપની લંબાઈ. હવે જો આખા વર્તુળના દાખલા તરીકે આ એ બિંદુથી શરૂ કરીને પાછા એ બિંદુ સુધી આવી તો એ લંબાઈને વર્તુળનો પરિઘ અથવા વર્તુળની પરિમિતિ કહેવાય. તો આપણે આ લઘુચાપની લંબાઈ શોધવી હોય તો એના માટેનું સૂત્ર છે, અને આપણે એલ કહીએ તો થીટાના છેદમાં 360, કારણ કે આ આખો 360 નો ખૂણો આંતરે છે, એમાંનો આ આપણો ખૂણો છે, એને ગુણ્યા 2πr. એટલે કે આ લઘુચાપ AB એ કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો જો થીટા હોય, અને લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહેવાય. એ જો થીટા હોય અને ત્રિજ્યાઓ જો r હોય તો લઘુચાપની આ A થી B સુધીની લંબાઈ કેટલી થાય? તો કે થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr, આખા વર્તુળની કુલ લંબાઈ. હવે ગુરુચાપની લંબાઈ જોતી હોય તો ગુરુચાપની લંબાઈ બરાબર આપણી પાસે બે રસ્તા છે. એક, આખા વર્તુળની લંબાઈ એટલે કે વર્તુળનો પરિઘ ઓછા લઘુચાપની લંબાઈ. એક ઈ સૂત્ર છે, એટલે કે વર્તુળનો પરિઘ ઓછા લઘુચાપની લંબાઈ. પણ આપણે એને આમ પણ લખી શકીએ, પરિઘ એટલે 2πr. બરાબર? આપણે અહીંયા પહેલા સમજી લઈએ, પછી ત્યાં સૂત્ર લખશું. 2πr ઓછા લઘુચાપની લંબાઈ એટલે થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. તો 2πr બેયમાં છે કોમન કાઢી લઈએ તો 2πr કૌંસમાં 1 ઓછા થીટાના છેદમાં 360, કારણ કે આ તો બધું બહાર આવી ગયું. એટલે આનો નાનો ગુણાકાર કરીએ તો 360 માઇનસ થીટા છેદમાં 360 એને ગુણ્યા આ 2πr. એટલે કે ગુરુચાપની લંબાઈનું સૂત્ર આ રીતે આપણને મળે કે 360 ઓછા થીટા છેદમાં 360 ગુણ્યા 2πr. અહીંયા ઇન્ટુ એટલે ગુણાકાર જ છે. તો આપણને આ બે સૂત્રો મળ્યા, લઘુચાપની લંબાઈ, ગુરુચાપની લંબાઈ. હવે આપણે સમજીએ કે આ લઘુચાપની લંબાઈ અને આ ગુરુચાપ
અહીંયા જો લઘુચાપ APB છે અને અહીંયા ગુરુચાપ AQB છે, બરાબર. હવે આ બે ચાપનો સરવાળો કરો એટલે આખા વર્તુળનો પરિઘ મળે, બરાબર. હવે આપણે વૃત્તાંશ સમજીએ. વૃત્તાંશ એટલે શું? તો વર્તુળની લઘુચાપ અને આ લઘુચાપના અંત્ય બિંદુએ દોરેલી ત્રિજ્યા, વર્તુળને દોરેલી ત્રિજ્યાઓ વડે જે ભાગ ઘેરાય છે, વર્તુળનો જે ભાગ ઘેરાય છે એ ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ, એને વર્તુળનો વૃત્તાંશ કહેવાય. અથવા લઘુચાપના અંત્ય બિંદુઓ દ્વારા બનતી ત્રિજ્યાઓ અથવા દોરેલી ત્રિજ્યાઓ વડે વર્તુળના ઘેરાયેલા ભાગના ક્ષેત્રફળને વર્તુળનું વૃત્તાંશ કહે છે. વૃત્તાંશના પણ જુદા જુદા પ્રકાર છે. લઘુ વૃત્તાંશ, અર્ધ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ. તો પહેલા આપણે સમજીએ કે લઘુ વૃત્તાંશ આપણે જોઈએ તો લઘુ વૃત્તાંશ કોને કહેવાય. આપણે અહીંયા એનું સૂત્ર લખશું. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો જુઓ, લઘુ વૃત્તાંશ એટલે કે જે વૃત્તાંશમાં ચાપ લઘુચાપ હોય, એટલે કે લઘુચાપ વડે લઘુચાપના અંત્ય બિંદુઓ આગળ દોરેલી ત્રિજ્યા વડે ઘેરાયેલા પ્રદેશના ક્ષેત્રફળને લઘુ વૃત્તાંશ કહેવાય, બરાબર છે. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે આની જેમ જ છે. જો અહીંયા લઘુચાપની લંબાઈ માટે આપણે θ/360 × 2πr કરતા હતા, આખા વર્તુળની લંબાઈ કરતા હતા, તો અહીંયા θ/360 ગુણ્યા આખા વર્તુળનું ક્ષેત્રફળ કરશું. શું કરશું? વર્તુળનું ક્ષેત્રફળ, જ્યાં r એટલે વર્તુળની ત્રિજ્યા. હવે જો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળે તો આપણને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ મળે. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને બે રીતે મળી શકે. કઈ બે રીતે? એક, આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી નાખીએ એટલે આપણને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જાય. અને બીજો રસ્તો શું છે? તો કે બીજો રસ્તો એ છે કે આપણે જે એનું સૂત્ર આપણે મેળવી કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. એટલે વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr² ઓછા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે θ/360 ગુણ્યા πr². તો આમાં પણ આપણે શું કરશું? πr² સામાન્ય કાઢીએ તો શું આવે? 1 ઓછા θ/360. એટલે 360 × 360 ઓછા θ. એટલે એના ઉપરથી આપણે આ રીતે મેળવી શકીએ કે 360 ઓછા θ/360 ગુણ્યા πr². આ રીતે પણ આપણે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવી શકીએ. હવે જો અહીંયા આપણે અર્ધચાપની લંબાઈ જોતી હોય તો 2πr/2 એટલે 2 ગયા એટલે કે πr વધે. ટૂંકમાં ત્રિજ્યા ગુણ્યા પાઈ કરો એટલે અર્ધ વર્તુળની લંબાઈ મળે. એવી રીતે અર્ધ વૃત્તાંશનું ક્ષેત્રફળ જોતું હોય તો કે આખા વર્તુળના ક્ષેત્રફળને 2 વડે ભાંગી નાખો એટલે πr²/2 કરો એટલે અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ મળી જાય, અર્ધ વૃત્તાંશનું. હવે આપણે આગળ વધીએ તો જુઓ, આપણે હવે સમજવું છે વર્તુળનો વૃત્તખંડ. વર્તુળનો વૃત્તખંડ એટલે શું? તો આપણે અહીંયા આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, માની લ્યો કે આ એક વર્તુળ છે, બરાબર? આ વર્તુળ O છે, આ જીવા છે. તો વર્તુળની ચાપ અને વર્તુળના અંત્ય બિંદુઓ દ્વારા દોરેલી જીવા વડે ઘેરાયેલા વર્તુળના ભાગના ક્ષેત્રફળને વૃત્તખંડ કહેવાય.
હવે એની સાથે કઈ ચાપ સંકળાયેલી છે એ પ્રમાણે આપણને જુદા જુદા વૃત્તખંડ મળે. તો જો લઘુચાપ એની સાથે ખંડ મળે, ગુરુચાપ જોડાયેલી હોય તો ગુરુ વૃત્તખંડ મળે. અહીંયા જો એ પી બી આ ભાગ છે, આટલો ભાગ એ લઘુ વૃત્તખંડ બતાવે છે, અને ગુરુ વૃત્તખંડ શું બતાવે તો કે આ એ ક્યુ બી આ ઉપરનો જે આખો ભાગ છે એ આપણને ગુરુ વૃત્તખંડ બતાવે છે. અને અર્ધવૃત્તખંડ તો અર્ધવર્તુળ ચાપ એને જોડાયેલી હોય જીવાને સંગત, એટલે કે જીવા તરીકે અહીંયા વ્યાસ આવી જાય તો આપણને અર્ધવૃત્તખંડ મળે. તો હવે આપણે પહેલા લઘુ વૃત્તખંડનું સૂત્ર મેળવીએ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે જો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોતું હોય ને તો શું કરાય? તો આપણને ખબર છે કે આપણે સીધે સીધું એ મેળવી શકીએ એમ નથી. એટલે શું કરશું? આપણે લઘુ વૃત્તાંશ ઓ એ પી બી ના ક્ષેત્રફળમાંથી ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ બાદ કરી નાખીએ, આટલું કાઢી નાખીએ એટલે આપણને આ ભાગ મળી જાય. એટલે કે લઘુ વૃત્તાંશ ઓ એ પી બી નું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ. હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો ખબર છે, આપણે અહીંયા જોઈ ગયા કે થીટાના છેદમાં 360, થીટા છેદમાં 360 એને ગુણ્યા પાઈ આર વર્ગ ઓછા, હવે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, બરાબર, પાયો અને તે પાયા પરનો વેધ, એ રીતે આપણે લઈ શકીએ. આપણી પાસે ટૂંકમાં જે માહિતી હોય એના આધારે, પણ આપણે જે ત્રિકોણમિતિ શીખ્યા છે એના આધારે જો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય ને તો એના માટેનું એક સરસ મજાનું સૂત્ર છે, સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2 ઇન્ટુ આર વર્ગ. આ એક સરસ મજાનું સૂત્ર છે, સાઇન થીટાના છેદમાં 2 ઇન્ટુ કોસ થીટાના છેદમાં 2 ગુણ્યા આર નો વર્ગ, એટલે કે ત્રિજ્યાનો વર્ગ. આ ટૂંકા સૂત્રની મદદથી આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. હવે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધીએ આપણે. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેમ મળે? તો સ્વાભાવિક છે કે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ એટલે આપણને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. એટલે કે હવે આપણે આ રીતના બદલે બીજી રીતે પણ મેળવી શકીએ. કઈ રીતે? તો કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે જાણતા હોય અને ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ જાણતા હોય તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે આ આખા ભાગનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ, એ બેનો સરવાળો કરીને પણ ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી શકે. હવે એક નાનકડું બીજું સૂત્ર છે કે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળને આપણે બીજી રીતે લખવું હોય ને તો આમ પણ લખી શકાય, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. જો એના માટે આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એને આપણે જો આમ લખી શકીએ, આપણે શું લખીએ છીએ કે થીટાના છેદમાં 360 એને ગુણ્યા પાઈ આર વર્ગ. હવે આની આગળ 1/2 લઈએ અને આને આ બગડ કાઢવા માટે આને 2 વડે ગુણી નાખીએ, 2 પાઈ આર ગુણ્યા 2 પાઈ આર, અને આ આર ને છૂટો પાડીએ એટલે આર ગુણ્યા આર એટલે આર નો વર્ગ થઈ જાય, અને 2 છેદમાં છે ને અહીંયા અંશમાં છે એટલે 2 ઉડી જાય, અને અહીંયા આપણે કરી નાખીએ થીટાના છેદમાં 360. તો આટલો ભાગ શું થશે? આટલો ભાગ શું થશે? લઘુચાપની લંબાઈ થશે. એટલે 1/2 લઘુચાપની લંબાઈને આપણે L વડે દર્શાવીએ છીએ અને એને ગુણ્યા આ આર એટલે 1/2 ગુણ્યા L આર. તો લઘુ વૃત્તાંશનું આપણને એક બીજું સૂત્ર મળશે, 1/2 ગુણ્યા L ગુણ્યા આર.
અથવા અહીંયા ગુણાકાર કરીએ અથવા ટપકું કરીએ તો પણ ચાલે. આ રીતે આપણને લઘુવૃત્તાંશના ક્ષેત્રફળનું એક નવું સૂત્ર મળે છે. તો હવે આપણે થોડા ક્ષેત્રફળને લગતા દાખલાઓ આપણે જોઈશું.